લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 9/4/2024 મંગળવાર. મિત્રો, આજે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. મા દુર્ગાની આરાધના કરવાનું મહાપર્વ શાલિન વાહક શક 1946ના વર્ષની શરૂઆત થશે. આજે ગુડી પડવો એ તહેવાર પણ આપણે ઉજવીશું. ચૈત્ર નવરાત્રિની શરૂઆત અને મારવાડી સંવત 2081ની પણ શરૂઆત આજથી થશે. મિત્રો, મા દુર્ગાનું મહાપર્વ આપણા માટે સારા કર્મ કરવાનો એક યોગ્ય સમય આવે. અને મા દુર્ગા એટલે બુધ, અને બુધ એટલે બુદ્ધિ, ભણતર, બેન બેટી, નોકરી, ધંધો, વેપાર, આ બધું એની સાથે જોડાયેલું જ. અને આ બધી જ વસ્તુ જે માનવીના જીવનમાં સ્થિર નથી, એ માનવીનું જીવન જ નકામું. તો મિત્રો, આજે આવા ખૂબ મહત્ત્વના દિવસે આપણે શું કરવું શું ન કરવું એને જાણીએ અને વિસ્તારથી જાણીને જો એ કર્મ કરીએ તો ચોક્કસ આપને ફાયદો થાય. અને તમે બધા જાણો છો કે હું એવું કોઈ કર્મ નહીં બતાવું જેને તમને મુશ્કેલીમાં મૂકે. સીધા સરળ અને જે આપણે કરી શકીએ રોજિંદા જીવનમાં એવા કર્મો આપણે કરીએ આજથી તો ફાયદો થાય. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાના આશીર્વાદ માંગવા જોઈએ. અને 2 વર્ષની ઉંમરની દીકરીને આજે ભોજન જો તમે કરાવો તો ખૂબ સારામાં સારો ફાયદો મળશે. મિત્રો, નવરાત્રિના ભોજમાં 2 વર્ષથી નાની દીકરી માન્ય નથી, એ ધ્યાન રાખજો. એટલે મેં તમને 2 વર્ષની દીકરી કીધી છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે નથી પડવાનું. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને માતાને લાલ કલરની ચૂંદડી અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે નહીં આપતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ પણ આજે દિવસની શરૂઆત માં દુર્ગાની પૂજાથી કરવી જોઈએ, ચંડીપાઠના વાંચનથી કરવી જોઈએ. અને મિત્રો, આજે માતાને ખીરનો ભોગ લગાવવાનું ભૂલતા નહીં. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા ખાવાનાની ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મા ચામુંડાની પૂજા કરવી જોઈએ. મા ચામુંડા એ સર્વશક્તિમાન છે, તો એની પૂજા આપણે કરવી જોઈએ. તમારે પણ ખીરનો ભોગ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે મા ભવાનીની આરાધના કરવી જોઈએ. જે સિંહ પર બિરાજમાન છે એની આરાધના આજે તમારે કરવી જોઈએ. અને દૂધના માવાના પેંડાનો ભોગ લગાવીને ખાવો અને ખવડાવો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે શેર સટ્ટામાં કોઈ પણ પ્રકારનું રોકાણ નથી કરવાનું. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ પણ આજે મા દુર્ગાની આરાધના, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. અને શક્ય હોય તો બાસુંદીનો ભોગ લગાવજો, અને બાસુંદી ન મળે તો માવાની બરફીનો ભોગ અવશ્ય લગાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં રોકાણ નથી કરવાનું. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે માતા મહાકાલીના આશીર્વાદ લેવા જોઈએ, ચંડીપાઠ વાંચવો જોઈએ અને માતાને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ, મહાપ્રસાદ વહેંચવો જોઈએ, પોતે પણ આરોગવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે મા નવદુર્ગાની આરાધના કરવી જોઈએ, માના આશીર્વાદ લેવા જોઈએ. અને મિત્રો,
લાલ કલરની મીઠાઈ જો તમે માને ધરાવો છો, પોતે આરોગો છો અને વેચો છો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું મિત્રો? આજે માતા જેવી કોઈ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા. ધનરાશિ વડે આજે શું કરવું જોઈએ? ધનરાશિ વડે આજે મા દુર્ગાની આરાધના, મા ચામુંડાની આરાધના, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. અને પૂજા પછી માતાને કેસરવાળા પેંડાનો ભોગ અવશ્ય લગાવજો. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણની યાત્રા નહીં કરતા. મકર રાશિ વડે આજે શું કરજો? મકર રાશિ વડે આજે મા શક્તિની આરાધના કરવી જોઈએ, મા જગદંબાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને તમારા ઘરમાં તમારા રીતિ રિવાજ પ્રમાણે માતાનો નૈવેદ્ય થતો હોય ને એ માને ચોક્કસ ધરાવજો. શું નથી કરવાનું મિત્રો? કોઈક બીજા પાસે પ્રસાદની માંગણી કરીને ખાતા નહીં. કુંભ રાશિ વડે આજે શું કરજો? કુંભ રાશિ વડે પણ આજે માતા મહાકાલીની પૂજા કરવી જોઈએ, માના આશીર્વાદ લેવા જોઈએ અને માતાને ભોગમાં ખીર અને વડા ધરાવીને ખાવા જોઈએ અને વેચવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? તબિયત બગડે એવી વસ્તુ ખાવી નહીં. મીન રાશિ વડાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ અને માતાને કેસરવાળા પેંડા પ્રસાદ રૂપે અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણે આપણું કેરેક્ટર બગાડશું નહીં. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.